જૂનાગઢ મહાનગરપાલિકામાં 900થી વધુ જગ્યાઓ ખાલી હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતાએ જનરલ વોર્ડમાં સવાલો ઉઠાવ્યા છે। મહાનગરપાલિકાની કુલ 1594 મંજૂર જગ્યાઓ સામે 600થી વધુ કાયમી કર્મચારીઓ ફરજ બજાવતા હોવાનું અને બાકીની જગ્યાઓ કોન્ટ્રાક્ટ તથા આઉટસોર્સિંગથી ભરાતી હોવાનો દાવો કરાયો છે। વિરોધ પક્ષના નેતાએ ખાલી જગ્યાઓને કારણે નાગરિકોને પ્રાથમિક સુવિધાઓમાં મુશ્કેલી પડતી હોવાના પણ આક્ષેપ કર્યા છે, તો યોગ્ય મહેકમ અને ભરતી પ્રક્રિયા હાથ ધરવાની માંગ કરાઈ છે। મુખ્ય મુદ્દો આપણે જોઈએ કે આમ તો ખરેખર જે મહાનગરપાલિકાનું મૂળ સેટઅપ હોય છે, જે મૂળ સેટઅપમાં આપણે જોઈએ કે 1592 જેટલા જે કર્મચારી હોય છે એ સેટઅપમાં હોય છે, એમાં અધિકારીઓ મુખ્ય આવી જતા હોય છે। અમારા દ્વારા એવો મુખ્ય પ્રશ્નો પૂછવામાં, આમ તો ઘણા બધા એવા પ્રશ્નો હતા, પણ એમાં મુખ્ય પ્રશ્ન જે મહાનગરપાલિકાની રીઢની હડ્ડી કહેવાય કે જે કર્મચારીઓ છે એ જ ક્વોલિફાઈડ ના હોય કે વ્યવસ્થિત ના હોય તો આપણે કોર્પોરેશન હાલવાનું જ નથી। સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે, અબજો રૂપિયા ગ્રાન્ટ આપે, મહાનગરમાં રહેતા લોકો કરોડો રૂપિયા ટેક્સ ભરે, પરંતુ કોઈ પણ કામ સારી રીતે નથી થવાના, કારણ કે ક્વોલિફાઈડ અધિકારીઓ નથી। આપણે અમે જ્યારે માહિતી માંગી સેટઅપની 1592નું સેટઅપ છે, તેમાંથી માત્ર 680 જેટલા જ કાયમી કર્મચારીઓ અત્યારે એ તેમાં છે। બાકીના જે આપણે જોઈએ કે 912 જેટલા જે હજી સુધી સેટઅપ મુજબ કે ક્વોલિફાઈડ નથી ને આઉટસોર્સ પદ્ધતિથી એમને રાખવામાં આવ્યા છે। તો આપણે જોઈએ કે મહાનગરપાલિકાની પરિસ્થિતિ કેટલી હદે કથળેલી, કારણ કે આઉટસોર્સથી જે કામ કરતા હોય લોકોની કોઈ પણ નૈતિક જવાબદારી કે સરકારી નિયમો મુજબ એમની કોઈ જવાબદારી બનતી નથી। કાયમી કર્મચારીઓની